દાંડિયા બજારના ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી અને પથ્થરમારો શરૂ થયો હતો, જેને પગલે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. શહેરના હાર્દ સમાન દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભાસ્કર વિઠ્ઠલવાડામાં નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે પક્ષો વચ્ચે જોરદાર મારામારી અને હંગામો સર્જાયો હતો. આ હિંસક અથડામણ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ધોળા દિવસે થયેલા પથ્થરમારાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ પેદા થયો હતો. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક લોકોના મોટા ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જૂથ અથડામણ અને મારામારીમાં કેટલાક લોકોની નાની મોટી ઈજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે વાતાવરણને શાંત પાડીને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિવાદ કયા કારણોસર શરૂ થયો અને પથ્થરમારો કરનાર મુખ્ય સૂત્રધારો કોણ હતા તે દિશામાં રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. હાલ વિસ્તારમાં શાંતિનો માહોલ છે, પરંતુ તણાવને જોતા પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાહેબો વાત કરે છે, તમે હું લે સાહેબને કરાવવું છે કરશે. બરોબર ઝોકી ગયા.